ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજે આપણે જાણીશું કબજિયાત વિશે, કે કબજિયાત થવાનું કારણ શું, અને કબજિયાત થઈ ગયા પછી આપણે એની ઉપર એવું શું આપણે આપણી જીવનશૈલી બદલીને, આપણી ખાવા પીવાની આદતો બદલીને કઈ રીતે એને સારું કરી શકાય. તો આજે એના વિશે આપણે જાણીશું. તો પહેલાં જાણીએ કે કબજિયાત થવાનું કારણ શું. કબજિયાત થવાનું કારણ એ કે જો શરીરને આપણે પૂરતા પ્રમાણમાં પાણી નથી આપતા તો એના કારણે આપણને કબજિયાતની તકલીફ થતી હોય છે. બીજું કે આપણે પૂરતા પ્રમાણમાં ઊંઘ, શરીરને આપણે 7 થી 8 કલાકની ઊંઘ આપવી જોઈએ. જો આપણે ઊંઘ નથી આપતા તો એના કારણે પણ કબજિયાતની તકલીફ થતી હોય છે. અને બીજું કે આપણે જમીને તરત પાણી પીએ છીએ, જમીને તરત 1 કલાક સુધી આપણે પાણી ન પીવું જોઈએ. જો જમીને તરત આપણે પાણી પીએ છીએ તો એના કારણે પણ આપણને કબજિયાતની તકલીફ થતી હોય છે. અને બીજું કે જમીને તરત આપણે સૂવાની ટેવ છે, જમીને તરત આપણે સૂઈ જઈએ છીએ, આડા પડખે પડવું જોઈએ. જો સૂઈએ છીએ તો એ પણ એક કબજિયાતનું કારણ છે. ઘણા લોકોને ચા પીવાથી પણ કબજિયાતની તકલીફ થતી હોય છે. અને આપણે શરીરને પૂરતા પ્રમાણમાં ફાઇબર નથી આપતા. ફાઇબર કહેતા કે સલાડ, જો સલાડ નથી આપતા તો એના કારણે પણ કબજિયાતની તકલીફ થતી હોય છે. અને કબજિયાત થાય એટલે આપણને એમ થાય કે કબજિયાત એટલે શું. તો આપણે જ્યારે આપણું પેટ સાફ કરવા માટે જઈએ છીએ અને પેટ પ્રોપર સાફ નથી થતું અને વાર લાગે, 2 થી 5 મિનિટ કરતાં જો વધારે સમય લાગે છે, અને અથવા આપણે કોઈ પણ આપણે વ્યસનનો ઉપયોગ કરવો પડતો, અથવા ફોનનો ઉપયોગ કરવો પડતો હોય, અથવા આપણે પેપર વાંચવું પડતું હોય, કોઈ જાતનું આપણે સ્ટૂલ સેવા વાપરવા પડતા હોય, તો એ પણ આપણને કબજિયાતનું એક કારણ છે કે કબજિયાત આપણને અત્યારે છે પ્રોપર. આપણને કબજિયાત થઈ ગયો ઓલરેડી, તો એની પર આપણે ધ્યાન શું રાખી શકીએ. કબજિયાત આપણને ઓલરેડી થઈ ગયો તો આપણે ખાવા પીવામાં શું ધ્યાન રાખી શકીએ. તો ખાસ મેં પહેલાં જ કીધું એમ, પ્રોપર શરીરને ઊંઘ આપો, 7 થી 8 કલાકની ઊંઘ આપો. જો કબજિયાત થઈ ગયો છે પછી પહેલેથી ધ્યાન રાખ્યું છે, નો ડાઉટ. પછી છે કે પૂરતા પ્રમાણમાં પાણી આપીએ શરીરને. આપણા આઈડિયલ વેટ પ્રમાણે 20 કિલો 1 લીટર પાણી આપણે શરીરને આપવું જોઈએ. કબજિયાત થયા પછી આપણે શરીરને 1 લીટર પાણી આપીએ, 20 કિલો 1 લીટર. અને ત્યારબાદ લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈએ, લીલા જે વધારે જેમાં ફ્રૂટ છે એમાં વધારે તો પાણીવાળા ફ્રૂટમાં તરબૂચ છે, મોસંબી છે, શક્કરટેટી છે, આવા પાણીવાળા ફ્રૂટ છે તો એ આપણે વધારે ખાઈ શકીએ કબજિયાત થયા પછી. અને જમીને તરત આપણે વજ્રાસનમાં બેસવું છે. વજ્રાસનમાં બેસવાના બહુ બધા ફાયદા છે. એનાથી આપણા જે પેટને લગતી જે કંઈ તકલીફ છે ને એનું, તો આપણે વજ્રાસનમાં 10 થી 15 મિનિટ બેસીએ તો એનાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે. કબજિયાત જેમને છે ને એમને ખાસ. તો આટલું ધ્યાન રાખીએ તો ચોક્કસથી કબજિયાતમાં રાહત થશે. જો પહેલેથી જ આનું ધ્યાન રાખીએ, જેમને કબજિયાત નથી તો પણ એને કબજિયાત ક્યારેય થશે પણ નહીં. યસ, ઓકે. તમે લાસ્ટ સુધી મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, તો થેન્ક યુ. ત્યાં સુધી આવજો. બાય બાય.